ગુજકેટ શોર્ટ ટ્રિક જે સેશન છે તેમાં આપણે 10મું ચેપ્ટર સદિશોનું બીજગણિત ત્યાંથી શરૂઆત કરીશું. સદિશોનું બીજગણિત અને ત્રિપરિમાણીય ભૂમિતિ બંને ઇન્ટર રિલેટેડ ચેપ્ટર થશે. તેમાં શરૂઆતમાં સદિશોનું બીજગણિત તેને આધારિત કન્સેપ્ટ આપણે ત્રિપરિમાણીય ભૂમિતિ. છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો 2018 અને 19માં અને એવરેજ 5 કે 6 પ્રશ્નો આવેલા છે. એટલે મિનિમમ 4 થી 5 પ્રશ્નો તો ગણવાના કે જે સદિશ બીજગણિત કે ત્રિપરિમાણીય ભૂમિતિ આધારિત છે. એટલે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. પહેલાં ક્વિકલી આપણે આખાથી ચેપ્ટરની થિયરી જોઈ લે. એની અંદર આવતા શોર્ટ ટ્રિક, કેમ કે અમુક કન્સેપ્ટ એવા છે કે ગુજરાત બોર્ડ લેવલ સુધી ના હોય એટલે ટીચિંગ વખતે ફક્ત ત્યાં જ ભણેલા હોય, એની આગળના શોર્ટ ટ્રિક ખબર ન હોય, તો ખબર હોય તો એપ્લાય કઈ રીતે કરવું એ ખબર ન હોય. તો શરૂઆતમાં આપણે એની બધી જ થિયરી ક્વિકલી રિવાઇઝ કરી લઈએ એટલે તમને એક જ લેક્ચરમાં આખા ચેપ્ટરની થિયરી મળી જશે. ત્યારબાદ એ થિયરી આધારિત પ્રશ્નો ક્યાં પૂછાયેલા છે, ખાસ કરીને 18 અને 19માં, એની પહેલાં 6 થી 11માં લેવાયેલી 2006 થી 2011 સુધી, પણ ત્યારે સિલેબસ ઓલ્ડ હતો, પ્રમાણમાં નાનો સિલેબસ, એટલે એ પ્રશ્નો જોશો તમને એકદમ ઇઝી લાગશે. જ્યારે 18-19માં જે પ્રશ્નો આવેલા એનું લેવલ થોડુંક અપ હશે, એટલે એ થશે. એટલે આપણે 18 ને 19 એના પ્રશ્નો પણ આને આધારિત જે હશે તે સોલ્વ કરીશું. સાથે સાથે જાન્યુઆરી ટેમમાં જે તેમાં આપેલી છે જાન્યુઆરી 2020, એમાં પણ સદિશ આધારિત જો કોઈ પ્રશ્ન પૂછાયેલા હશે એ એટેન્ડ કરીશું. દરેક સેક્શન માટે ત્યાં સુધી જશું. એની અગાઉના પ્રશ્નો, અગાઉના યરના પ્રશ્નો જોઈને તમે જાતે સોલ્વ કરી શકો. અહીંયા શરૂઆત કરીએ તો ડોટ પ્રોડક્ટ પહેલો આવેલો. તો ડોટ પ્રોડક્ટ એના અંતઃગુણાંક પણ કીધેલું છે. તેને જનરલી a બાર ડોટ b બાર વડે દર્શાવીએ છીએ. તો a બાર ડોટ b બાર તો આપણે a1 i કેપ, a2 j કેપ, k કેપ ડોટ b બાર ને આપણે b1 b2 b3 લઈએ તો b1 i કેપ, b2 j કેપ, b3 k કેપ. અને સાદી વ્યાખ્યા હતી કે a1 ઇન્ટુ b1 i સાથે આવેલી a1 b1 a2 b2 પ્લસ a3 b3 અનુરૂપ ઘટકોનો ગુણાકાર થાય. આ બહુ બેઝિક વસ્તુ છે. બીજી a બાર ડોટ b બારની વ્યાખ્યા હતી આ હતી a બાર ડોટ b બાર શું થાય છે, મોડ a મોડ b કોસ થીટા થશે. જ્યાં થીટા એ શું છે, થીટા એ a અને b વચ્ચેનો એંગલ હોય, એટલે કે બે સદિશો a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા બરાબર આપણે વ્યાખ્યા એ રીતે a બાર ડોટ b બારના છેદમાં મોડ a બાર મોડ b બાર. તો a બાર ડોટ b બાર બરાબર મોડ a બાર મોડ b બાર કોસ થીટા થશે. આ બે વસ્તુ તમે જાણો છો. બીજાના ગુણધર્મો પણ ખબર કે a ડોટ b બરાબર b ડોટ a થાય, સમક્રમી છે. બીજી a બાર ડોટ b બાર બરાબર b બાર ડોટ a બાર, એટલે કે ક્રમ ફેરવીએ તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. એની આગળનો કે a બાર ડોટ a બાર ખૂબ જ ઉપયોગી, મોડ a સ્ક્વેર કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ મોડ તેના મોડના વર્ગ જેટલો થાય. ઘણી બધી જગ્યાએ ઉપયોગી કરીશું. તો આમાં જે ન આવેલી એક ટ્રીક છે કે a બાર ડોટ b બાર છે એની મહત્તમ કિંમત કેટલી થશે. વસ્તુ ભણેલા પણ આ લેવલે ડિસ્કસ નથી કર્યું. એ જ રીતે a બાર ડોટ b બાર છે એની ન્યૂનતમ કિંમત કેટલી હોય, કેટલી થશે વિચારો. કે વ્યાખ્યા થિયરી ભણેલા છો તમે કે a ડોટ b છે તો આની એક આ વ્યાખ્યા આ હતી, બીજી વ્યાખ્યા આ છે, તો એની મેક્સિમમ કિંમત કેટલી હોઈ શકે વિચારો કે શું આવે, અને મિનિમમ કેટલી. એક વખત તમે મેક્સિમમ ખબર પડી જાય તો મિનિમમ એ જ ટ્રેક પર જવાનું છે. શું આવી શકે, કોઈને આઈડિયા આવ્યો છે?
તો સિમ્પલી મેક્સિમમ કિંમત મિનિમમ કિંમત માટે આ કન્સેપ્ટ લઈએ આપણે. હવે જો મોડ એ અને મોડ બી તો ફિક્સ, તો વેલ્યુ આધારિત કોની આધારિત થઈ? કોસ આધારિત. કોસની કિંમત +1 થી -1 હોઈ શકે. કોસની કિંમત જ્યારે +1 હશે ત્યારે આ મેક્સિમમ થાય, અને કોસની કિંમત +1 હોય તેની મેક્સિમમ કિંમત કેટલી થવી જોઈએ? આ +1 મૂકી દે તો કેટલી થાય? મોડ એ મોડ બી. એ રીતે કોસની નાનામાં નાની કિંમત કેટલી આવી શકે? -1. તો આ -1 મૂકો તો એની મિનિમમ કિંમત કેટલી થાય? માઇનસ ઓફ મોડ એ મોડ બી. આ બધું ભણેલા, પણ આ વસ્તુ તમારે ગુજરાત બોર્ડમાં આપણે કોઈ જગ્યાએ ડિસ્કસ કરાયેલી નથી. આવે છે એ જ વસ્તુ, થિયરી કોઈ નવી નથી, પણ આ ડોટ પ્રોડક્ટ માટે આ મિનિમમ કિંમત કઈ રીતે થાય કે મેક્સિમમ કિંમત કેટલી આવે તે. ત્યારબાદ આપણે જોઈએ બીજી ક્રોસ પ્રોડક્ટ અથવા ક્રોસ ગુણાકાર. તો A બાર ક્રોસ B બાર એ જનરલી ડિટર્મિન છે નિશ્ચયક I J K. A બારના ઘટક આવશે A1 A2 A3 અને B બારના ઘટક આવશે B1 B2 B3. આ એની વ્યાખ્યા થશે. નિશ્ચયકમાં તમે એક્સપાન્શન કરશો તો I સાથે A2 B3 માઇનસ B2 A3, પછી માઇનસ J સાથે A1 B3 માઇનસ B1 A3, એ રીતે પ્લસ K સાથે A1 B2 માઇનસ B1 A2 આવશે. તો A બાર ક્રોસ B બારમાં આ વ્યાખ્યા થશે. એક્સપાન્શનની કંઈ જરૂર નથી, તમે જાણો જ છો. બીજું A બાર ક્રોસ B બાર is not equal to B બાર ક્રોસ A બાર. અહીંયા સરખા થતા હતા ક્રોસ પ્રોડક્ટ સમક્રમી નથી, પરંતુ આમાં શું છે? તો A બાર ક્રોસ B બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ B બાર ક્રોસ A બાર, એટલે કેવા થશે? માઇનસ B ક્રોસ A થશે. એનું કારણ કે A ક્રોસ B એ સદિશ ભાગ છે, જ્યારે A ડોટ B એ અદિશ આવે કે આમાં સંખ્યા કોઈ આવશે, સંખ્યા જ આવશે, કોઈ સદિશ ઘટકો નહીં આવે, જ્યારે અહીંયા I J અને K ઘટકો આવશે. A ક્રોસ B. બીજું A ક્રોસ B જનરલી દર્શાવે છું, એટલે ધારો કે આ સદિશ A હશે, આ સદિશ B, તો A બાર ક્રોસ B બાર, તો A બાર ક્રોસ B બાર એ એવો સદિશ છે જે A અને B બંનેને લંબ હોય. એટલે ધારો કે આ સમતલનો એક સદિશ આ A બાર લઈ લીધો, B બાર, તો A ક્રોસ B આ ડાયરેક્શનનો સદિશ થાય. એ ડાયરેક્શન બહારની સાઈડ પણ હોઈ શકે, અંદરની સાઈડ પણ હોઈ શકે. એટલે એવું થાય કે A ક્રોસ B એ એને પણ લંબ હોય, A ક્રોસ B એ બીને પણ લંબ થશે, કેમ કે ક્રોસ એ ત્રીજો ડાયમેન્શન ક્લિયર કરશે. જ્યારે ડોટ પ્રોડક્ટમાં એવું કોઈ ભૌમિતિક અર્થઘટન થાય, પણ તમારે લેવલે એની બહુ જરૂર નથી. તો A ક્રોસ B ઇઝ નોટ ઇક્વલ ટુ B ક્રોસ. બીજું અહીં A બાર ડોટ A બાર મોડ A બાર થશે, A બાર ક્રોસ A બાર શું થવું જોઈએ? ડોટ હતો તો મોડ એનો સ્ક્વેર, તો ક્રોસ હોય તો શું થાય? મોડ એનો સ્ક્વેર થશે? તો ન થાય. એને એક વ્યાખ્યા વ્યવસ્થિત સમજેલા હશો ને, નિશ્ચયકના બેઝિક ગુણધર્મો જો તમને ખબર હશે તો ક્લિયર થશે કે A બાર ક્રોસ આ પણ કેટલા થાય? A1 A2 અને A3. અને નિશ્ચયકમાં એક વસ્તુ જાણો છો કે બે આર સરખી હોય તેનું મૂલ્ય શું થાય? 0. તો આ 0 થશે. ખાસ ધ્યાન રાખવાનું, કોમન મિસ્ટેક થાય, 0 ન થાય પણ શું આવે? 0 બાર. કેમ કે A બાર ક્રોસ A બાર શું થશે? શૂન્ય સદિશ, એટલે 0 લખો તો અર્થહીન છે. એક બાજુ સદિશ પાર્ટ ને બીજી બાજુ અદિશ હોઈ શકે નહીં. એટલે કે A બાર ક્રોસ A બાર શું થાય? 0 બાર થાય. 0 ન લખી શકાય, કેમ કે આ સદિશ આવે છે. બીજી વ્યાખ્યા
મોડ એ બાર ક્રોસ બી બાર, મોડ એ મોડ બી સાઇન થીટા, જ્યાં થીટા એ શું હોય તો એ અને બી વચ્ચેનો એંગલ, થીટા ઇઝ ઇક્વલ ટુ એંગલ બિટવીન એ એન્ડ બી. તો હવે તમને એક પ્રશ્ન થશે કે જે અહીંયા તમે ડોટ મોડ કરેલો નથી, અહીંયા શા માટે મોડ કર્યો? અહીંયા આપણે મોડ કર્યો એમને નથી લખ્યું, તેનો કોઈ રીઝન વિચારો કે શા માટે અહીંયા મોડ કર્યો, અહીંયા નથી કરેલો. રીઝન એની વ્યાખ્યામાં છે કે જો ખાલી એ બાર ક્રોસ બી બાર લખું, એ બાર ક્રોસ બી બાર બરાબર આવું લખું તો મોડ એ મોડ બી સાઇન થીટા, તેમાં કંઈક ખોટું થાય એનું કારણ તમે આમાં આ સાઈડ ખબર કે એ બાર ક્રોસ બી બાર શું છે? સદિશ છે, એટલે આઈ જે કે સ્વરૂપે આવશે. જ્યારે આ આદેશ એટલે સંખ્યા છે, આ પણ સંખ્યા થશે, આ સંખ્યા. એક બાજુ સદિશ હોય અને એક બાજુ અદિશ હોય એવું તો કોઈ પણ સંજોગોમાં શક્ય ન બને. સદિશની સરખામણી સદિશ સાથે થઈ શકે, અદિશની સરખામણી અદિશ સાથે, માણસની સરખામણી માણસ સાથે થઈ શકે, ગધેડા સાથે થઈ શકે નહીં. માણસને બીજા માણસ સાથે સરખાવી શકો પણ માણસને બીજા કોઈ ગધેડા સાથે સરખાવી શકાય નહીં. તો મોડ લઈ લે એટલે શું થશે કે એની વેલ્યુ થશે, સંખ્યા થશે. તો મોડ એટલા માટે અહીંયા એપ્લાય કરેલો છે. અહીંયા જરૂર નથી, એ ડોટ બી ઓલરેડી સંખ્યા જોઈ, એટલે એ ડોટ બી બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે મોડ એ બાર ક્રોસ બી બાર, મોડ એ બાર મોડ બી બાર સાઇન થીટા વેલ્યુ. અને ખાલી એક ક્રોસ બી તમારે લેવો હોય તો શું લઈ શકાય? એ પણ એક લખવાની મેથડ છે. અહીંયા આપણે બહુ લગભગ ગુજરાત બોર્ડમાં કે ક્યાંય જરૂર નથી, પણ જો એ બાર ક્રોસ બી બાર તમારે લખવો હોય તો એને મોડે મોડ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ વડે દર્શાવાશે. જ્યાં એન કેપ એ શું છે? એન કેપ એ તથા બી બંનેને લંબ એકમ સદિશ, એટલે એ ક્રોસ બી ની દિશાનો સદિશ વડે ગુણી નાખો તો થશે. પણ આ પાર્ટ લગભગ કોઈ જગ્યાએ આવવાનો નથી. એ બાર ક્રોસ બી બાર એટલે મોડ એ બાર મોડ બી બાર સાઇન થીટા. સેમ ટુ સેમ આ કન્સેપ્ટ પણ આના પરથી આવી શકે કે મોડ એ બાર ક્રોસ બી બાર માટે મહત્તમ મેક્સિમમ કિંમત કેટલી હોઈ શકે અને ન્યૂનતમ કિંમત કેટલી હોઈ શકે? મેક્સિમમ કિંમત મોટામાં મોટી સાઇન છે, સાઇનની મોટામાં મોટી વેલ્યુ +1 આવે એટલે કેટલા થાય? મોડ એ મોડ બી, આ -1 આવી છે એટલે મોડ એ મોડ બી. આ ક્રોસ પ્રોડક્ટની આ બેઝિક ડેફિનેશન થઈ ગઈ. હવે ઇન્ટરરિલેટેડ ગુણધર્મો પણ આગળ આવશે, પણ આ ડોટ પ્રોડક્ટ માટેની બેઝિક માહિતી થઈ ગઈ, આ ક્રોસ પ્રોડક્ટ માટે થઈ ગઈ. ખૂબ ઉપયોગી સૂત્ર છે. ક્રોસ પ્રોડક્ટમાં આ રીતે લેવાશે, ડોટ પ્રોડક્ટ માટે આ રીતે લેવાશે. વધીએ પહેલું એ બાર ડોટ બી બાર બરાબર 0 હોય તો શું દર્શાવે આ વસ્તુ? કે કોઈ પણ બે સદિશોની ડોટ પ્રોડક્ટ 0 હોય તો આના માટે એક જનરલી કેસ એવો છે કે સૌથી વધારે ઉપયોગ થશે કે એ બી ને લંબ થશે, એ બાર લંબ બી બાર. આ તમે અત્યાર સુધી વાપરો છો, પણ ફક્ત આ જો એવું જરૂરી છે તો આની સિવાયને પણ ઘણા ઓપ્શન થાય. બીજું પણ આવું હોઈ શકે, એ બાર ઇક્વલ ટુ 0 બાર હોય અથવા બી બાર ઇક્વલ ટુ 0 બાર. એટલે એને બી 0 પોતે હશે તો પણ આ ડોટ પ્રોડક્ટ કેવો થશે? પણ 0. એટલે જનરલી પણ આપણે જે કન્સેપ્ટમાં લેવાનો થશે તો એ ડોટ બી એને બી નોન 0 શૂન્યતર સદિશો આપેલા જ હશે, તો એ ડોટ બી બરાબર 0 હોય તો એને બી પરસ્પર લંબ. શા માટે થશે? તો તેની વ્યાખ્યા જો આવી હતી, એ ડોટ બી ની વ્યાખ્યા એવી હતી કે મોડ એ મોડ બી
કોસ થીટા. હવે એ ડોટ બી 0 છે, આપણે 0 લઈએ તો મોડ એ મોડ બી કોસ થીટા. આ બે પદ 0 ના છેદમાં લઈશું એટલે આપણને મળશે કોસ થીટા બરાબર 0. કોસની વેલ્યુ 0 હોય તો થીટા કેટલો હોય? π/2. એટલે એ ને બી પરસ્પર લંબ હશે તો એ ડોટ બી 0 થાય, એ ડોટ બી 0 હોય તો પરસ્પર લંબ થશે. આ જ કન્સેપ્ટ આપણે એકમ સદિશો આઈ જે અને કે માં એપ્લાય કરીએ તો આઈ ને જે પરસ્પર લંબ હોય તો આઈ ડોટ જે બરાબર 0 થવો જોઈએ. જે ને કે પરસ્પર લંબ છે, જે ડોટ કે બરાબર 0 છે, કે ને આઈ પણ લંબ છે એટલે કે બાર ડોટ આઈ બાર પણ કેવા થાય? 0. આઈ ડોટ આઈ તો કેટલા થશે? 1. કેમ કે આપણને ખબર કે એ બાર ડોટ એ બાર હોય તો મોડ એ સ્ક્વેર, તો મોડ આઈ કેટલા થાય છે? 1. વર્ગ કેટલો થાય? 1. સદિશનો પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ તેના માનાંકના વર્ગ જેટલો થાય. સેમ ટુ સેમ જે બાર ડોટ જે બાર કેટલા થશે? 1. કે બાર ડોટ કે બાર પણ કેટલા થવા જોઈએ? 1. 3 3 1 થશે. બીજો આગળ વધીએ કે એ બાર ક્રોસ બી બાર 0 બાર હોય તો શું થાય? તો એ બાર ક્રોસ બી બાર 0 બાર હોય તો મોડ એ બાર ક્રોસ બી બાર ની વ્યાખ્યા એવી હતી મોડ એ બાર મોડ બી બાર સાઇન થીટા. હવે એ બાર ક્રોસ બી બાર 0 બાર છે એટલે મોડ 0 બાર આખી વેલ્યુ કેટલી થાય? 0. એટલે મોડ એ મોડ બી સાઇન થીટા. અગેન આ પદ છેદમાં આવશે તો સાઇન થીટા કેટલા થાય? સાઇન 0 ક્યાં થાય? તો એક તો એંગલ એવું છે કે થીટા હોઈ શકે 0, બીજો 180 પણ લઈ શકો. જનરલી સાઇન થીટા બરાબર 0 હોય તો આની જનરલ રેન્જ તો એવી હતી ને થીટા બરાબર k પાઈ હોઈ શકે, પણ આપણે 180 સુધી જ જઈએ તો ખૂણો 0 હોઈ શકે અથવા 180. એટલે બંને વચ્ચેનો ખૂણો 0 એટલે કે સમાંતર હોઈ શકે. એટલે એવું થઈ શકે એ બાર સમાંતર બી બાર. બીજું એ ને બી સંપાત એટલે એક જ સદિશો હોય એ તો સિમ્પલી આપણે જોયેલું છે કે એ બાર ક્રોસ એ બાર 0 હોય અથવા એ બાર પોતે 0 બાર થાય અથવા બી બાર પોતે 0 બાર થાય. પણ મોસ્ટ ઉપયોગી પહેલો કન્સેપ્ટ થશે કે એ બાર ક્રોસ એ બાર ને બી બાર જો સમાંતર હોય, યાદ એટલું રાખવાનું કે એ બાર ને બી બાર સમાંતર હોય તો ક્રોસ પ્રોડક્ટ 0 ને એને બી લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0. બે ખાસ ઉપયોગી થશે. એ રીતે માટે આઈ ક્રોસ જે કેટલા થાય? તો આઈ ને જે કે હવે એક્સ વાય આમ સમતલ લઈએ એક્સ દિશા લઈ લો, આ વાય ઝેડ. આઈ કેપ આપણને ખબર કે એક્સ ની દિશાનો એકમ સદિશ એટલે આઈ કેપ, આ વાય ની દિશાનો એકમ સદિશ એટલે જે કેપ અને ઝેડ ની દિશાનો એકમ સદિશ એટલે કે કેપ. તો આપણને ખબર કે આઈ ક્રોસ જે એટલે કે આઈ અને જે બંનેને લંબ સદિશ થાય. તો આ એટલે એક્સ ને વાય બંને લંબ દિશા કોણ થશે? ઝેડ અથવા માઇનસ ઝેડ. તો આપણે આઈ ને જે લઈએ તો આઈ ડોટ આઈ ક્રોસ જે બરાબર કેટલા લેવાશે? પ્લસ કે. જમણા હાથનો અંગૂઠાનો નિયમ ફિઝિક્સમાં તમે સારી રીતે ભણે આઈ થી જે તરફ જઈએ છીએ એટલે કે તરફ મળશે. એ રીતે જે ક્રોસ કે આઈ અને કે ક્રોસ આઈ સાયક્લિક ઓર્ડર છે, ખાસ ધ્યાન રાખજો. જો જે ક્રોસ આઈ કરશે તો માઇનસ કે થાય. એટલે યાદ રાખવાનું કે આઈ છે, આ જે લઈએ અને કે. સાયક્લિક ઓર્ડર છે આઈ થી કે. આ જ ક્રમ રાખો તો પોઝિટિવ આવશે.
આઈ ક્રોસ જે હોય તો કે, જે ક્રોસ કે કરો તો આઈ, કે ક્રોસ આઈ કરો તો જે. પણ જે ક્રોસ આઈ થશે તો માઇનસ કે. એટલે જો તમે એન્ટી ક્લોકવાઇઝમાં જશો તો પોઝિટિવ આવે છે, ક્લોકવાઇઝમાં ક્યું આવે છે? નેગેટિવ. યુનિટ વાઇઝ સર્કલમાં આપણે જે વસ્તુ લઈએ છીએ તે જ એની જેવું સમજવા માટે. એટલે આઈ ક્રોસ જે એટલે કે, જે ક્રોસ કે એટલે આઈ, કે ક્રોસ આઈ એટલે શું થશે? પ્લસ જે. પણ જો આઈ ક્રોસ કે લઈ લો તો શું આવશે? માઇનસ જે. એટલે કે ક્રોસ આઈ લઈએ તો કે થી આઈ તરફ જો તો જે, પણ આઈ થી કે તરફ જો જેથી ઉલટી ડાયરેક્શન અંદરની તરફ જતી હોય. એક બહારની તરફ આવતી હોય તો બીજી અંદરની તરફ જતી હોય. બીજું આઈ ક્રોસ આઈ શું થશે? 1 થશે કે કેમ? તો 1 તો કોઈ સંજોગોમાં આવી ન શકે. કેમ કે આઈ ક્રોસ આઈ તો શું હોય? સદિશ છે. 1 તો અદિશ, એટલે આ બાજુ માણસ હોય તો આ બાજુ માણસ સ્વરૂપ જ હોવી જોઈએ, ગધેડા સ્વરૂપ ચાલે નહીં. તો આઈ ક્રોસ આઈ શું હોવું જોઈએ? 0 બાર. આપણે જોયેલું એ બાર ક્રોસ એ બાર 0 બાર થાય એટલા માટે. જે બાર ક્રોસ જે બાર 0 બાર, કે બાર ક્રોસ કે બાર શું થશે? 0 બાર. તો આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે, કે ક્રોસ કે